તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જે મિત્રો વીરમેક માયા ટેકરી આવેલી છે અને બાજુમાં મંદિર પણ છે. તો મિત્રો ચાલો હવે એ પણ મિત્રો તમને બતાવું અને વીરમેક માયાના દર્શન પણ કરાવું. તો સામે મિત્રો તમે ગેટ જોઈ રહ્યા છો તે વીરમેક માયાનો મંદિરનો ગેટ છે મિત્રો. તો મિત્રો તમે દર્શન કરી લો વીરમેક માયાના અને માજી જોડે આપણે થોડુંક સાંભળીએ એમની કથા. તો માજી એમની કથા કહેજો. વીરમાયા 4 છોકરા હતા. 4 છોકરા 2 છોડીઓ હતી. પછી વીરમેક માયા આ રાજા સિદ્ધરાજનો ધંધેરો પીટાયો. પછી કે કોઈ 32 લખનો પુરુષ નહીં, એક વીરમેક માયા હોય એ પાટણની અંદર હોમાય તો પોણી આવો. પછી વીરમાયાએ કીધું કે તમે પાછળ બકરા રખાવો, ગળા કલુડા રખાવો, એ બધું છોડી દો તો જ હું બલિદાન આપું. પછી વીરમાયા હમ ચાદરો વેચતા હતા. આપણું બધાનું ભલું કર્યું વીર બાપાએ, પણ એમનું નહીં કર્યું. એમના 4 છોકરા 2 છોડીઓ, મા બાપ બધાને છોડીને આપણા માટે કર્યું. એ બધી વસ્તી માટે અમને કરી વીરમેક માએ. પછી જસમા ઉડણ બહુ રૂપાળા હતા. રાજા સિદ્ધરાજે ઉहाँથી ભૈરું ઠેઠ મુઢેરા નીકળતું હતું. તે મુઢેરા જતા જતા પછી જસમા ઉડણ એમના પતિની લાશ લઈને ગયા. તે જસમા ઉડણને ઇજ્જત લેવા આવ્યા. તે જસમા ઉડણે સરાપ આલ્યો કે જ્યાં સિદ્ધરાજ તારા પાટણની અંદર પોણી નહીં આવે. કોઈ મહાન 32 લખનો પુરુષ હોમા તો જ પોણી આવશે. અને એક વીરમેક માયા 32 લખના હતા, હોમણ હતા, પોણી આવી. પછી જસમા ઉડણનો સરાપ હતો. પછી કે હું તારી રોણી તો કદી નહીં બનતી, મારા પતિને મારી નાખે, હું તારી રોણી બનતી છું કે. પછી જસમા ઉડણે તો પેટમાં કટાર ખાઈ સરાપ આપી દીધો વીરને રાજા સિદ્ધરાજને. રાજા સિદ્ધરાજનું નામ નહીં, એક જસમા ઉડણનું નામ અને એક આ વીરમાયાનું. આમ સેવા કરું ભાઈ વીરમાયાની. બોલો વીરમાયાની જય જય. તો મિત્રો તમે પણ દર્શન કરી લો. અને આ માજી એમની થોડીક એવી કથા કીધી જે હકીકતમાં મિત્રો સાચી જ છે. જે સહસ્ત્રલિંગ તળાવ જે ખોદકામ થતું હતું ત્યારે ઓડ જ્ઞાતિને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે જ મિત્રો આ જે હત્યાનું કાંડ થયું હતું અને ત્યારથી જ એ શ્રાપ મળ્યો હતો. આ પાછળની એ હકીકત છે ને એ વાત છે. વીરમાયાએ આ બધી બધી દોનાલી તો આપણે બધા જીવી શકીએ. હા, તો પાટણ નોમી ના હોત. બરાબર. અત્યારે સિદ્ધરાજ જયસિંહનું તો નામ જ નહીં. નામ જ નહીં. આ ખાલી જસમા ઉડણનું વીરમાયાનું નામ છે. હા, આ અમારો 2 હેક્ટર મંદિર હતું. અમારા સાધુ મહારાજે આ કાળી કપરી વાળા એમની સેવા કરી. અને આને હું સાફ સફાઈ રાખું, જોત ચાલુ રાખું, સેવા કરું છું. બરાબર. તો ચાલો મિત્રો, જે હવે અહીંયા નવું મંદિર બની રહ્યું છે એ પણ મિત્રો ટૂંક સમયમાં સ્થાપના કરવામાં આવશે વીરમેક માયાની. તો આ છે મિત્રો એ મંદિર જે હાલાકી મતલબ બની જ ગયું છે. અને આ એ મિત્રો મેન મંદિર છે જે મિત્રો અહીંયા ટૂંક સમયમાં સ્થાપના કરવામાં આવશે વીરમેક માયાની. અને આ સરસ મજાનું એવું મંદિર બનાવ્યું છે ટ્રસ્ટ દ્વારા. અને ચાલો હવે હું તમને પાછળની ટેકરી બતાવું. તો હાલાકી એ સામે ટેકરી છે, એ ટેકરી બાજુ હવે હું જાઉં અને તમને બતાવું. મિત્રો પાછળ જે મંદિર હતું એ વીરમેક માયાનું મંદિર હતું અને આપણે હવે જઈ રહ્યા છીએ ટેકરી બાજુ. અને જો મિત્રો આ પાછળ છે ટેકરી અને સામે હતું વીરમેક માયાનું મંદિર જે અત્યારે હાલાકી મિત્રો સરસ મજાનું નવું મંદિર બનાવી દીધું છે. અને સામે મિત્રો આપણે જે જગ્યા પર ગયા હતા ને એ સહસ્ત્રલિંગ તળાવ છે અને આ છે ટેકરી.
તો જો મિત્રો આ છે ટેકરીનો નજારો, અને સાંજની સમયે મિત્રો ફોટા પાડવાની સરસ મજાની એવું સૂર્ય સામે દેખાતો હોય ને મિત્રો અહીંયા ફોટા પાડવાની પણ બેસ્ટ જગ્યા છે, સારી એવી બેસ્ટ જગ્યા છે. અને મિત્રો અહીંયા ઘણી એવા ગીતોના પણ શૂટિંગ થઈ ગયા છે અહીંયા. મિત્રો આપણે વીર મેઘમાયા ટેકરીથી આવી ગયા જસમા માતાજીનો મંદિરે. તો ચાલો મિત્રો તમને પણ જસમા માતાજીના દર્શન કરાવો. તો મિત્રો તમે પણ દર્શન કરી લો. અને આ છે મિત્રો સતી જસમા માતાજીનું મંદિર.